વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજ રોજ દસકોઈ તાલુકાના સિંગરવા ગામે આવતા સ્વાગત કરવામાં આવ્યું. સિંગરવા ગામના યુવા સરપંચ શ્રી અંકિતસિંહ ચૌહાણ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદીની ગેરંટીવાળી ગાડી પૂરા ભારતના રાજ્યોમાં ફરી લોકજન સુધી મોદીની ગેરંટીના કામો વિશે તથા લોકહિત માટે લીધેલા નિર્ણય વિશે તથા લોકોને મળતા લાભ વિશે દરેક રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદીની ગેરંટીની ગાડી ફરી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની રૂપરેખા તૈયાર થઈ છે. જ્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદીની ગેરંટી ગાડી દસકોઈ તાલુકાના સિંગરવા ગામે આવી પહોંચતા સિંગરવા ગામના સરપંચ શ્રી અંકિતસિંહ ચૌહાણ દ્વારા આ કાર્યક્રમનું બેડું ઉઠાવી મોદીની ગેરંટી વિશે ગ્રામજનોને સમજણ પાડવામાં આવી હતી. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોદીની ગેરંટી ગાડીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોને મળતા લાભ જેવા કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, રેશનિંગ કાર્ડ યોજના વિશે વિવિધ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, નાયબ દંડક ગુજરાત વિધાનસભા શ્રી જગદીશ મકવાણા, વટવા વિધાનસભા ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ, સિંગરવા ગ્રામ પંચાયતના યુવા સરપંચ શ્રી અંકિતસિંહ ચૌહાણ, સંગઠનના વિવિધ સભ્યશ્રીઓએ, હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ વિનુભાઈ તિરગર, અમદાવાદ.